ગુજરાતી સિનેમાના ગૌરવની ઉજવણી AEJE ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા વિશેષ સમારોહ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ અને પ્રગતિને ઉજવવા AEJE ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા એક વિશિષ્ટ ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો, નિર્માતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. આ વિશિષ્ટ સમારંભ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ અને સર્જનાત્મક માણસોને એક સાથે લાવી મનોરંજક ચર્ચાઓ, નેટવર્કિંગ અને સિનેમેટિક વિશેષતાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. AEJE ધ ફિલ્મ ફેક્ટરી એ આગામી 3 વર્ષ માટે મોટા વિઝન માટે 27 ફિલ્મોની ઘોષણા કરી છે, જેમાં 2025માં 8, 2026માં 9 અને 2027માં 10 ફિલ્મો રિલીઝ કરવામાં આવશે. આ બેનરના 2 મુખ્ય પ્રોડક્શન હાઉસ છે. AEJE પ્રોડક્શન જૈમિન પટેલ દ્વારા સંચાલિત જે ₹1 કરોડ સુધીના બજેટની ફિલ્મો બનાવશે અને AEJE એન્ટરટેનમેન્ટ અંકિત પટેલ દ્વારા સંચાલિત જે હાઈ બજેટ મૂવી પર કામ કરશે. આ અંતર્ગત 3 ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે: ધમપછાડા, અંતરાલ અને અબ્બા ડબ્બા જબ્બા. આ અવસરે AEJE પ્રોડક્શન જૈમિન પટેલ અને અંકિત પટેલ પણ ઉપસ્થિત રહ્યા, જેઓ દ્વારા ગુજરાતી સિનેમાના વિકાસ અને ભવિષ્ય વિશે રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવી. AEJE ધ ફિલ્મ ફેક્ટરીએ આગામી 3 વર્ષ માટે મોટા વિઝન સાથે 27 ફિલ્મોની ઘોષણા કરી, જેમાં 2025માં 8, 2026માં 9 અને 2027માં 10 ફિલ્મો રિલીઝ કરવામાં આવશે. આ બેનરના 2 મુખ્ય પ્રોડક્શન હાઉસ છે. AEJE જૈમિન પટેલ દ્વારા સંચાલિત 1 કરોડ સુધીની બજેટની ફિલ્મો બનાવશે, જે હાઈ બજેટ મૂવી પર કામ કરશે. આ અંતર્ગત 3 ફિલ્મોની જાહેરાત કરવામાં આવી: ધમપછાડા, અંતરાલ અને અબ્બા ડબ્બા જબ્બા. ધમપછાડામાં શેખર શુક્લ, શરદ શર્મા, સ્મિત પંડ્યા, નિરાલી ઓઝા, ચેતન દયા, હિતેશ ઠાકર, આકાશ ઝાલા, હેમાંગ શાહ, કમલેશ પરમાર, ગ્રેન્સી કનેરિયા, છાયા સોની, મગન લુહાર, સપ્તક મહર્ષિ, ફરાઝ રોમા, ભાર્ગવ પરમાર, અભિમન્યુ સિંહ, યામિની જોશી, અતુલ લાખાણી, ડોલી પંચાલ, સતીશ ભટ્ટ, સલોન ટંડેલ, પ્રાંશુ પટેલ, મનીષા નારકર, રવિ ઓમપ્રકાશ રાવ, દીપક ભટ્ટ અને લિપ્સા ખત્રી અને અન્ય કલાકારોનો સમાવેશ થાય છે. અંતરાલમાં શેખર શુક્લ, હિતેશ ઠાકર, આકાશ ઝાલા, ચિલ્કા પ્રીત, નિયતિ આચાર્ય, ભાર્ગવ પરમાર, સંજના પટેલ અને માનલી શાહ તથા અન્ય કલાકારો જોવા મળશે. અબ્બા ડબ્બા જબ્બામાં RJ મિત, આકાશ ઝાલા, હેમાંગ દવે, હિતેશ ઠાકર, ભાર્ગવ પરમાર, વિયોના પાટીલ, ગ્રેન્સી કનેરિયા, સ્મિરન ભૂટાની, પ્રાંશુ પટેલ અને મગન લુહાર તથા અન્ય કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. આખી ફિલ્મ સિરીઝનું મેનેજમેન્ટ રૂચા શાહ દ્વારા હાથ ધરવામાં આવ્યું. AEJE ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા આ ફિલ્મો દ્વારા ગુજરાતીમાં મજબૂત અને નવીન કનેક્શન લાવવામાં આવ્યા છે. આ ભવ્ય ઇવેન્ટ દ્વારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સફરને ઉજવવા અને ભવિષ્યના નવીન અવસરોને સમજવા માટે એક ઉત્તમ મંચ પૂરું પાડ્યું હતું. આ ઇવેન્ટમાં ગુજરાતી સિનેમાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પર અગ્રણી ફિલ્મ મેકર્સ, અભિનેતાઓ અને ઉદ્યોગ વિશેષજ્ઞો સાથે રસપ્રદ ચર્ચાઓ થઈ હતી. તેમણે ગુજરાતી સિનેમામાં અપાયેલ અસાધારણ યોગદાન માટે ઉમદા કલાકારોને સન્માન પુરસ્કારો પણ આપવામાં આવ્યા. આ સાથે ઇવેન્ટમાં વિશિષ્ટ ફિલ્મ શો કેસ, આવનારી ગુજરાતી ફિલ્મોના ઝલક, ટ્રેલર અને દ્રશ્યોની ઝાંખી પણ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મહાનુભાવોનું નેટવર્કિંગ, ઉત્તમ તકો મળી હતી. ઉદ્યોગના મહત્વના હસ્તીઓ સાથે જોડાવાનો એક અનન્ય મંચ, સહકાર અને સર્જનાત્મક ભાગીદારી અને તૈયારીઓ પણ બતાવી હતી. ગુજરાતી સિનેમા એક અદ્ભુત પુનરુત્થાન અનુભવ્યું છે, જેમાં ફિલ્મોએ માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ માન્યતા અને વખાણ મેળવ્યા છે. AEJE ધ ફિલ્મ ફેક્ટરી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની આ એક યાત્રાનો ભાગ છે, માટે ગર્વ અનુભવે છે, જ્યાં કલાત્મકતા, વાર્તા કથન અને ઉર્જાને ઉજવવામાં આવશે. આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન સરપ્રાઇઝ ઇનસાઇડ ઇવેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ છે અમિત રમેશ રોગાણી. AEJE પ્રોડક્શન્સની અંદર હું એઝ એ HOD રાઇટિંગ એન્ડ ડિરેક્શન ટીમમાં છું. AEJEનું વિઝન બહુ અલગ છે, જે આજકાલ બહુ ઓછા પ્રોડક્શન હાઉસીસનું હોય છે. તો મારો મંતવ્ય એટલો જ છે કે AEJE છે ને, એને કોઈ કંપની તરીકે જોવામાં ના આવે. ઇટ્સ અ ફેમિલી, ઇટ્સ અ કમ્યુનિટી, એક કમ્યુનિટી છે, રાઈટ. અને AEJEનું વિઝન હું તમને અમુક વર્ડ્સમાં કહી દઉં ને તો ડેડિકેશન, ફાયર એન્ડ ટેલેન્ટ. દેટ્સ ઇટ. તમારી પાસે આટલું છે ને તો AEJEના દરવાજા ખુલ્લા છે તમારા. અમે ભૂતકાળની અંદર AEJE 3 ફિલ્મો કરી છે. વી સ્ટાર્ટેડ વિથ ધમપછાડા, અંતરાલ અને ધેન લાસ્ટ અબ્બા ડબ્બા જબ્બા. અને આગળનું અનાઉન્સમેન્ટ હવે થશે હમણાં ઇવેન્ટની અંદર, તો એના માટે વેઇટ કરો. આજનો કાર્યક્રમ શું હતો અને કોણ કોણ ઉપસ્થિત રહેવાનું, શું મુખ્ય ઉદ્દેશ હતો? આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કરેલી છે, બટ સર્કમસ્ટાન્સીસને જોઈને જે લોકો અવેલેબલ હશે એ લોકો અવેલેબલ રહેશે અહીંયા ઇવેન્ટમાં. અને આજનો એજન્ડા એવો છે કે અમે કંઈક ફર્સ્ટ ટાઈમ એવર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કંઈક એવું અનાઉન્સ કરવા જઈ રહ્યા છે જે આજ પહેલાં થયું નથી કહેવાય. મારું નામ રૂચા શાહ છે અને AEJE ધ ફિલ્મ ફેક્ટરી હું એઝ અ પ્રોડ્યુસર ઓનર છું. હવે અમારી જે કંપની છે એની અંદર 2 અલગ અલગ કંપની છે, AEJE પ્રોડક્શન અને AEJE એન્ટરટેનમેન્ટ. 2માં અમે કામ કરીએ છીએ. મેડમ, આજે ખાસ એનાઉન્સમેન્ટ થવા જઈ રહી છે, શેના અનુલક્ષી છે અને મુખ્ય હેતુ શું છે એનાઉન્સમેન્ટ? મેઇનલી છે ને, મેઇન જે અનાઉન્સમેન્ટ છે, અમે 2025, 2026, 2027 એમ 3 વર્ષનું અમારું જે ફ્યુચર પ્લાનિંગ છે,
જે અમે ફ્યુચરમાં મૂવીઝ કરવાના છીએ એનું અમે અનાઉન્સમેન્ટ કરીશું. વિથ સબ્જેક્ટ કયો છે મૂવીનો, ટાઇટલ શું છે અને કયા મહિને અમે ફ્લોર ઉપર જઈશું, એ ડિટેલમાં અમે આજે અનાઉન્સમેન્ટ કર્યું. 3 વર્ષનું અમારું પ્રોજેક્શન અનાઉન્સમેન્ટ છે. તમારો 3 મૂવી છે એમાં તમારા પ્રોડક્શન મેનેજરનો શું રોલ રહેવાનો છે 3 વર્ષ માટે? અમારા એઝ ઓફ 3 મૂવી ઓલરેડી બની ગયા છે, જે અમે આ મે મહિનાથી રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરીશું. પણ જે 3 વર્ષનું અનાઉન્સમેન્ટ છે, અલગ અલગ ટાઈપના અલગ અલગ સુંદરના બધા જ મૂવી અમે એની અંદર અમે પસંદ કર્યા છે. આજનું આ ફંક્શનનું મેઇન અમારું એવું છે કે અમારે બી ડાયરેક્ટર્સ કે અલગ અલગ જે બી માણસો હોય, મતલબ જે બી ડાયરેક્શન ટીમ છે, એડિટર ટીમ છે, એમાં અમારે બી જરૂર છે. તો એના માટે કે બધા મળીએ, ગેટ ટુગેધર કરીએ અને આગળના ફ્યુચર પ્લાનિંગ આપણે ડિસ્કસ કરીએ. કેટલી ફિલ્મો આવી રહી છે 2027 સુધી? 2027 ટોટલ એઝ ઓફ નાઉ પ્લાનિંગ 30નું તો છે. પછી આગળ જોઈએ કેટલા આગળ વધી શકીએ છીએ, કેટલું ફાસ્ટ કામ થાય છે. ખાસ આ ફિલ્મમાં કોઈ એવો મુખ્ય કોઈ કયા કલાકારો સાથે કામ કરવાના છે? જેટલા તમે 3 વર્ષની વાત કરી એમાં ખાસ મુખ્ય એમાં એઝ ઓફ નાઉ તો 2-3 મૂવીના કલાકારોનું અમારે કાસ્ટિંગ થઈ ગયું છે. બીજા બધાનું કાસ્ટિંગ તો બાકી જ છે. બીજા 26-27 છે, એટલે બહુ લાંબુ ઓરિજિનલ લઈને ચાલી જાય છે. એટલે એઝ ઓફ નાઉ અમે કાસ્ટિંગ ફાઇનલાઇઝ નથી કર્યું, બટ સ્ટોરી અમુક ફાઇનલ છે, અમુક ખાલી ટાઇટલ ફાઇનલ છે. એટલે એઝ પર સ્ક્રિપ્ટ અને એઝ પર ડાયરેક્ટર ચોઈસ તો કાસ્ટિંગ થશે.